આજે છે વેઇટ લોસ ચેલેન્જનો 23મો દિવસ, પણ આજે તો દિવસ વીતતો ગયો એમ ડાયટિંગની પણ વાટ લાગી ગઈ. આદિત્ય એક જ દિવસ માટે ઘરે ગયા હતા, તો ચલો તમને બતાવું કે ઘરેથી બા દાદાએ શું મોકલાવ્યું છે. કાલે મીઠા લીમડાની વાત થઈ હતી અને આજે તો મીઠા લીમડાનો પ્લાન્ટ પણ આવી ગયો અને સાથે મીઠો લીમડો પણ આવ્યો હતો. અને વિયાને જાંબુ બહુ ભાવે છે, તો બા દાદાએ બહુ બધા જાંબુ પણ મોકલાવ્યા હતા. સાથે ફ્રેશ થોડા લીંબુ પણ મોકલાવ્યા હતા. અને ચોમાસું છે એટલે ગોટા તો બનવાના જ, માટે બેસન પણ મોકલાવ્યું હતું. અને અમે બેસન દર વખત ઘરેથી જ લાવીએ છીએ. અને ઘરના ઘઉં પણ લેતા આવ્યા હતા, કારણ કે તેમની સીટમાં જગ્યા હતી તે. અને 2 ઓશિકા નવા ભરાવ્યા હતા, તો મારા સાસુએ તે પણ મોકલાવી દીધા. અને આ ખાસ વિયાનની રિશ્વત, કેમ કે વિયાન તેમની સાથે નહોતો ગયો, તો ખુશ થઈને ડબ્બીવાળી ચોકલેટ પણ લેતા આવ્યા હતા. આજે બપોરે જમવામાં દાળ અને ભાખરી હતી અને સાથે છાશ પણ હતી. મીઠો લીમડો પણ ચોપી લીધો. 2 કુંડા લાવી હતી મની પ્લાન્ટને કટિંગ કરીને લગાવવા માટે, પણ 2 કુંડામાં મેં મીઠો લીમડો ચોપી લીધો. જે સારો થશે તેને રાખીશું. હવે પાછા નવા કુંડા લાવવા પડશે. દાળનું પાણી લીમડાને આપવા રાખ્યું હતું, પણ હું તો ભૂલી જ ગઈ. હવે તુલસી માતાને આપી દઈએ તો પ્રોટીનને પોષક તત્વો મળી રહે. જાંબુ થોડા બગડવા લાગ્યા હતા, તો સારા નીકાળી લીધા ખાવા માટે. અને બીજા થોડા જાંબુને કટ કરીને મસ્ત જામ પણ બનાવી દીધો. આજે પહેલીવાર જામ બનાવ્યો, પણ જામ બિલકુલ બહાર જેવો જ બન્યો હતો. અને થોડો ગોળ અને ખાંડ એમ મિક્સ કરીને બનાવ્યો હતો. સાથે લીમડો પણ સાફ કરીને ભરી દીધો. આજે આખો દિવસ કામમાં જ નીકળી ગયો. બપોરે પણ આરામ નથી કર્યો. ત્યાં જ આદિત્યનો ફોન આવ્યો કે તે તેમના દોસ્તની ફેરવેલ પાર્ટીમાં જવાના છે. ઘરે આવવામાં મોડું થશે, તો મેં મારા માટે ચા બનાવી લીધી. કેમ કે સવારથી મેં ચા નહોતી પીધી, તો અત્યારે તો જોશે જ. અને આ ઘરેથી ચવાણું પણ આવ્યું હતું, એ તો હું તમને બતાવવાનું જ ભૂલી ગઈ. તો હવે તે પણ થોડું ટેસ્ટ કરવાના ચક્કરમાં ડાયટિંગ બગાડ્યું. અને ઉપરથી સાંજે વોક કરવા માટે પણ આજે તો ટાઈમ નથી મળ્યો. અમે સાંજે આદિત્યને જમવાનું નહોતું, તો વિયાનની ફેવરેટ બટાકાપૂરી બનાવી લીધી, તો થોડી મેં પણ ખાઈ લીધી. અને આજે બાજુમાંથી વાટકી વ્યવહારમાં થેપલા પણ આવ્યા હતા. કાલે ચોક્કસ વજન વધી જવાનું છે, પણ હવે શું, ખવાય તો ગયું. ચલો કાલે ઉપવાસ થાય તો કરી લઈશું, નહીં તો કાંઈ નહીં. તો કાલે મળીશું નવા દિવસ અને નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.